નમસ્કાર મિત્રો, હું છું દેવેશ મોરિયા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે અમે તમને પાણિયારી આશ્રમ વુમનવાસ બતાવવાના છીએ, જે આ રસ્તો પાલનપુર તરફથી આવે છે, અંબાજી હાઈવે, અને આ બાજુ અંબાજી તરફથી રસ્તો આમ આવે છે। તો આપણે પાણિયારી જવાનું છે, તો અહીંયાથી આપણે વળવાનું છે। તો ચાલો આગળ જઈને તમને બતાવીએ। મિત્રો, તમે તમારી ફોર વ્હીલ લઈને આવો છો તો તમારી ગાડી અહીં મૂકી દેવી, અન્યથા ઉપર તો તમને બહુ અગવડ પડશે। બાઇક તો તમે થોડું રિસ્ક લઈને ત્યાં પહોંચી જશો। તો ચાલો હવે તમને ઉપર જઈને ટેકરા પર જઈને તમને તળાવનો વ્યૂ બતાવું। ચાલો આગળ વધીએ। તો મિત્રો, થોડા ઉપર આવતા નજારો ખૂબ જ સુંદર મજાનો જોવા મળે છે। તો આપણે જે અહીંયાથી આવે નીચેથી ત્યાં રોડ અને આ તળાવ થોડી વારમાં અમે તમને બતાવીએ। મિત્રો, પાછળ રસ્તો ને આ તરફ તળાવ જોઈ શકો છો। કેટલો સરસ મજાનો નજારો આગળ વધીને તમને બતાવીએ। ફાઇનલી આપણે તળાવમાં આવી ગયા છીએ। આપ નજારો જોઈ શકો છો આજુબાજુનો। નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી પાણિયારી આવી ગયા છીએ। તો આ રસ્તો ઉપર જવા માટે છે, અને આ રસ્તો તો એ ઉપર ટોચવાળો વ્લોગ ના જોયો હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, વ્લોગ જોઈ લેવો। તો મિત્રો, અહીં લોકો દૂર દૂરથી આવે છે પાણિયારી આશ્રમમાં મોજ કરવા। તો ચાલો હવે આગળ જઈને તમને ધોધ બતાવીએ। ફાઇનલી આપણે ધોધ આવી ગયો છે। તો મિત્રો, હું તમને ઉપર જઈને ધોધનો નજારો બતાવું। તો ચાલો આપણે ઉપર ચડીએ। પાછળ જે ધોધ છે તે અહીંયાથી નીચેથી પર્વત ઉપરથી આવીને આ પ્રકારે નીચે જાય છે। તો મિત્રો, દેવેશ મોરિયા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, નકર તો મજા નહીં આવે પાછી। તમે અહીં એક દિવસ જરૂરથી આવજો। પાણિયારી આશ્રમ વુમનવાસમાં નજારો ખૂબ જ અદ્ભુત છે।
આ કુદરતી સૌંદર્યમાં જરૂર આવજો, ખૂબ જ મજા પડી જશે અને આવી જગ્યાઓમાં જ આવવાનું. તો મિત્રો પાણી બેસીને પીવાનું ઘૂંટણની તકલીફ ના થાય. તમે ધોધની થોડા ઉપરની આગળ સાઈડ આવશો તો આ પ્રમાણેનો નજારો જોવા મળશે. મિત્રો હવે આપણે ફાઇનલી ધોધ પાસે આવી ગયા છીએ, તો ચાલો તમને તેમનો વ્યૂ બતાવું. મિત્રો આપણે તળાવના વચ્ચોવચ્ચ ઊભા છીએ અને આજુબાજુનો પર્વતનો નજારો આપ જોઈ શકો છો. સરસ મજાની ભેંસો ચારો ચરે છે. મિત્રો અહીં ભેંસો જેવી તળાવમાં તરે છે. જો મિત્રો આવા નજારામાં તમે એકવાર જરૂર જાઓ. વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો, નકર તો મજા નહીં આવે બાજી.